તો બીજી તરફ ભરૂચના અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં ભારે વરસાદ પવન જે પ્રમાણે ફૂંકાયો હતો વ્યાપક નુકસાની પણ દેખાઈ છે। ખાસ કરીને આંબાવાડી વિસ્તારોમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં આંબાના ઝાડ પરથી મોટી સંખ્યામાં મોર ખરી પડ્યા છે, જેને લઈને ખેડૂતો ફરી ચિંતામાં મુકાઈ ગયા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર અચાનક જ આવેલા આ વાવાઝોડાના કારણે પાકને 60 થી લઈને 70% સુધી નુકસાન થયું છે। તો બીજી તરફ હવે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરવા માટેની માંગણી કરી છે, યોગ્ય વળતરની પણ માંગ કરી રહ્યા છે। રાતના જે વાવાઝોડું ફૂંકાયું 7-7:30 વાગે એમાં વધારે પડતું નુકસાન થયું છે। આંબાવાડીમાં કંઈ રહ્યું જ નથી, એમ જોવા ગયા તો બિલકુલ જ નિષ્ફળ ગયું છે આ વખતે આ પાક પૂરું, કંઈ રહેવાનું જ નથી। એમ બી માલ આ વખતે મોર પણ મમરી પણ ઓછી આવેલી હતી અને એમાં બિલકુલ જ નુકસાન ગયું છે। એટલે સરકાર કંઈ પણ સર્વે કરાવે બધા ખેડૂતોનો અને એને જે કંઈ સરકાર રાહત આપતી હોય એ રાતની ઈચ્છા રાખીએ, બીજું તો હું। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવનની સાથે જે વરસાદના છાંટા પડ્યા એનાથી અમારી આ આંબાવાડીની અંદર કેરીનું ઘણું મોટું નુકસાન થયું। લગભગ 60-70% કેરીનો પાકનું ખરણ થઈ ગયું। સાથે સાથે અમારી વાડીની અંદર જે ચીકુ છે, જમરૂખી છે, એ ઘણા બધા ફળો પણ ખરી ગયા અને ઘણું નુકસાન થયું।